મોરબી બાર એસોસિએશન દ્વારા તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં આગામી ટર્મ માટેના નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી। મોરબી કોર્ટ સંકુલ ખાતે યોજાયેલી આ ચૂંટણીમાં સભ્યોની સક્રિય ભાગીદારી સાથે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા જોવા મળી। મોરબી બાર એસોસિએશન દ્વારા તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં આગામી ટર્મ માટેના નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી। મોરબી કોર્ટ સંકુલ ખાતે યોજાયેલી આ ચૂંટણીમાં સભ્યોની સક્રિય ભાગીદારી સાથે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા જોવા મળી। પ્રમુખ તરીકે ચેતન સોરિયાની વરણી કરવામાં આવી, જેમણે સંસ્થાના ભવિષ્ય માટેનો દ્રષ્ટિકોણ અને અનુભવ લાવ્યા છે। ઉપપ્રમુખ તરીકે જીતેન અગેચણિયાની પસંદગી કરવામાં આવી, જેમણે પ્રમુખને તમામ પહેલોમાં સમર્થન આપવાનું વચન આપ્યું છે અને સંસ્થાના વિકાસમાં યોગદાન આપવાનું વચન આપ્યું છે। સેક્રેટરી તરીકે અશોક કુમારની વરણી કરવામાં આવી, જેમણે રેકોર્ડ જાળવવા અને સુચારુ વહીવટી કામગીરી સુનિશ્ચિત કરવાની જવાબદારી લીધી છે। સંયુક્ત સેક્રેટરી તરીકે ચિરાગ કણઝાણિયાની પસંદગી કરવામાં આવી, જેમણે સેક્રેટરીને સહાય કરવી અને વિવિધ ફરજો સંભાળવાની જવાબદારી લીધી છે। સાંજે ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં નવા હોદ્દેદારોની તેમની કૃતજ્ઞતા અને સંસ્થા અને તેના સભ્યોની સેવા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। મોરબી બાર એસોસિએશનના નવા નેતૃત્વ હેઠળ એક ઉત્પાદક ટર્મની રાહ જોઈ રહ્યું છે, જે તેના સભ્યોના વ્યવસાયિક વિકાસને વધારવા અને કાનૂની સમુદાયની મુખ્ય સમસ્યાઓને ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। અમારી આખી પેનલ વિજેતા થઈ છે, જેમાં હું પ્રમુખ તરીકે ચૂંટાયેલ છું અને અમારી મોરબી બારની એક આગવી ઓળખ ઊભી થશે એવું અમે કાર્ય કરીશું અને મોરબી બારની એક નવી ઓળખ કે જે મોરબી બાર જે સમગ્ર ગુજરાતથી બહાર અલગ હશે એવું અમે તાકાતથી કરીશું।